નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં। આજે આપણે એક અલગ જગ્યા ઉપર આવ્યા છે। અમારા ખાસ એવા મિત્ર અનિલભાઈ પટેલ, તેની વાડી ઉપર આપણે આજે મુલાકાત કરીશું અને એની પાસેથી જાણીશું આજે કે શેનો વાવેતર કરવાનો છે અને હવે વાવણી કરી ગયા છે કે હવે વાવણી થશે અને બધું એના પાસેથી। આપણે તો કાંઈ ખેતીનો એટલો અનુભવ કે નોલેજ નથી, પણ અનિલભાઈ પટેલ છે એની પાસેથી આપણે સારી રીતથી માહિતી જાણીશું। તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની અને ખેતીને લગતી પણ દરેક માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે। ચાલો આપણે અનિલભાઈ પાસે મુલાકાત કરીએ। કેમ છો અનિલભાઈ? મજામાં મજામાં ને? શેનો વાવેતર કરી રહ્યા છો અત્યારે? શું ચાલી રહ્યું છે? અત્યારે વાવેતર ઓલરેડી થઈ ગયો છે, મગફળીનો કરેલો છે અને હવે આવતા દિવસોમાં વાવેતર આપણે તુવેરનું કરીશું અને વાલનો પણ કરીશું। અત્યારે કેવો ફાલ આવે? અત્યારે છે ને આ મગફળીનો એવું છે કે 90 દિવસથી લઈને 120 દિવસનો આનો ટોટલ સમય લે મગફળી। બરાબર। તો આપણે આ 90 દિવસ લે એ મગફળી આપણે વાવી છે, તો 1.5 મહિનો થયો સમજી લો। બરાબર। 45 દિવસ થયા, 45-48 દિવસ। બરાબર। ને અત્યારે બહુ સારું છે, પણ આવતા દિવસોમાં જોઈ કેવું વાતાવરણ રહે છે। વરસાદ પાણી કેવા થયા અત્યાર સુધી? વરસાદ અમારો એરિયા દરસડી ગામ માં તો બહુ જ સારા થઈ ગયા, જેને કહેવાય કે અહીંયા નાના મોટા જે તળાવડા હતા એ બધા પર છલકાઈ ગયા। બરાબર। ને વાવણી થઈ ગઈ? વાવણી તો ઓલરેડી થઈ ગઈ છે મગફળીની, હવે તુવેરની કરવાની છે, એ આવતા દિવસોમાં 8 દિવસમાં કરીશું। બરાબર। હવે વરાપ જોઈએ કે વરસાદ પાણી? અત્યારે 8 દિવસ જો વરાપ થાય તો અમારા માટે સારામાં સારું। બરાબર। ને જો વરસાદ આવી જાય તો મતલબ ખર્ચો વધી જાય દવાનો અને ખાતરનો। બરાબર। હવે આવનારા દિવસોમાં શેનો વાવેતર? તુવેરનો। તુવેર કરવી છે। ઉનાળુ પાક? ઉનાળુ પાક તલીનો હતો, એ આપણે પૂરો કર્યો અત્યારે। બરાબર। ને કમ્પ્લીટ બરાબર જ થઈ। બરાબર। તલી શિયાળુ પાકમાં શું શું વાવો? રાયડો વાવી છે ને અત્યારે જે તુવેર કરીશું એ શિયાળા પાકમાં જ આવે। વાવેતર અત્યારે થાય પણ એનો ફાલ શિયાળે આવે। આ વર્ષે કેવી રહી કેસર કેરીની સિઝન? હા, આંબાની સિઝન બહુ સારી રહી। આમ જનરલ જોઈએ તો આપણે એરિયામાં બહુ માલ ઓછો હતો, પણ આપણી વાડી બહુ સારો માલ હતો ને ક્વોલિટી વાળો હતો, એટલે આ વખતે બહુ જ સારું રહી। આ વખતે મિત્રો અનિલભાઈ પાસે કેસર કેરીની પણ સારી એવી આવક થઈ છે અને કચ્છમાં પણ આપણે એને કહી શકીએ કે ટોપ પર એની કેસર કેરી આવે, કારણ કે અમે ખુદ એની કેરી ખાઈએ છીએ। દર વર્ષે અમારા માટે 1-2 પેટી સ્પેશિયલ માલ આવે અને એની કેરી ખાઈએ છીએ। કેરી પણ એની ટોપ પર હોય છે, કચ્છની પ્રખ્યાત કેસર કેરી। તમે એનો સંપર્ક પણ કરી શકો છો, એના નંબર પણ હું નીચે આપીશ। અને આખા બીજા પણ ઘણા ગામોમાં એક્સપોર્ટ કરે છે, 12 ગામોમાં આની કેસર કેરી પ્રખ્યાત છે। દર્શરીમાં પણ એનું નામ છે કેસર કેરીમાં। અને અત્યારે આપણે તો કાંઈ એટલો ખેતીનો નોલેજ નથી, હવામાનનો નોલેજ છે, પરંતુ આજે અનિલભાઈ પાસેથી થોડી જાણીશું આપણે કે કહી રહ્યા છે કે અત્યારે મગફળીનું વાવેતર ચાલુ છે ને હજી 8-10 દિવસ વરસાદ ન આવે તો સારું કહેવાય, નહીં તો એના ઉપર પાણી પડી જશે, કારણ કે હવે 8 દિવસની એવી જ વરાપ જોઈએ છે એને, ને વરસાદ પાણી કે છે સારા થઈ ગયા છે। તો હવે 8-10 દિવસ વરસાદ ન પડે સારું કહેવાય? હા, એકદમ સારું અમારા માટે। પછી 10 દિવસ પછી વરસાદ પડે તો ઓર સારું કહેવાય, કેમ કે જેમ પાણી આપણે મગફળીને પીવડાવવાનું થાય ત્યારે પાછું ભગવાન આપણા ઉપર મહેર કરે તો પાછું આ એકદમ સારું થાય આપણા માટે। બીજી એક વાત કરવી હતી, 2023માં બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું, એમાં કેવો નુકસાન થયો? ત્યારે તો બહુ જ નુકસાન થયો હતો। અમારા કેસર કેરીના જે ફાર્મ છે એમાં 2 બગીચા તો એકદમ સૂઈ ગયા હતા ને એને પાછા રિનોવેશન માટે બધું ઉપરથી કટિંગ કરી, નીચેથી બધા ઊભા કરી છોડવાને ને કમ્પ્લીટ બનાવ્યા, એટલે સમજી લો 2 વર્ષ બીજા અમારા નીકળી ગયા। પછી 2024માં આવ્યું હતું, એના પર નુકસાન થયું હતું? એના પર નુકસાન થયું હતું। બરાબર। આ જોઈ શકો છો તમે મિત્રો, અનિલભાઈની વાડી છે, ખૂબ મોટી વાડી છે। કેટલા એકર જમીન છે આ? છે આ ઉપરનો ટુકડો છે 2 એકરનો છે, આમ સેટ સામે દેખાય ત્યાં સુધી 15 એકર જમીન છે આ ફાર્મ પર, અને બીજું ફાર્મ છે આપણું 20 એકરનું। 20 એકરમાં આપણા આંબા કરેલા છે। દાડમ ને કેલા ને કેવા થાય? હા, બહુ સારા થાય। અત્યારે અમે દાડમ તો પહેલા કરેલા હતા, પણ ભાવ ન હતો એના હિસાબે ઉખેડી નાખ્યા, ને કેલા તો ઓલરેડી કરી જ છે, પણ 10 એકર 8 એકરમાં કરી છે। બરાબર। એમાં ખાતર શેનો નાખો? ખાતર વધારે પડતો તો અમે ઓર્ગેનિક જ વાપરી છે, ને મરઘીનું ખાતર છે, પછી ઓર્ગેનિક ખાતર બીજા ઘણી બધી કંપની બનાવે છે પ્રોડક્ટ, એ યુઝ કરી છે વધારે। મિત્રો તમે જોઈ શકો છો, આ મગફળી છે, ખૂબ સારું વાવેતર છે અને 8-10 દિવસ હજી વરાપ રહે તો એના માટે ખૂબ સારું કહેવાય, બહુ સારી છે, તમે જોઈ શકો છો।
આ છે એના ઝાડ છે, ફાલ પણ સારો એવો આવે છે બોલે છે ભાઈ. ફૂલ લાગી ગયા છે જો. આ છે એનો વાવેતર. આ જોઈ શકો છો કેવો સારો ફાલ આવે છે. આ પ્રમાણે છે. અનિલભાઈ પાસેથી આપણે ઘણું શીખવાનું મળ્યું. મળીશું એક એવી જ નવી સારી જાણકારી સાથે અનિલભાઈ સાથે. ત્યાં સુધી બધાને આભાર. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ઇસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે આ વિડીયોને લાઈક આપી અને દરેક ઉંમર શેર કરજો. મળીશું એક આવી જ સારી મુલાકાત અને નવા અપડેટ સાથે. આભાર મિત્રો. આ છે અનિલભાઈ પટેલની વાડી. તમે જોઈ શકો છો ખૂબ ઝાડ છે, વિશાળકાય ઝાડ છે. એમાં કેસર કેરી થાય છે અને તમે જોઈ શકો છો આ છે. અત્યારે તો બધે આંબા છે ઉતારી દે છે કેસર કેરી, કારણ કે વરસાદ પડી ગયો છે. તમે જોઈ શકો છો ખૂબ મોટા ઝાડ અને ઘણા ઝાડ છે, વિશાળકાય ઝાડ છે. તમે જોઈ શકો છો આખી વાડી એની જ છે, અનિલભાઈની છે. આ તમે જોઈ શકો છો અત્યારે તો બધે કેરીને ઉતારી લીધી છે, કારણ કે વરસાદ થઈ ગયો છે. તો તમને ખબર હશે કેરીને બધે ઉતારી લીધી છે. તો આ છે એની આપણે બીજા વાડી ઉપર વાત કરતા હતા છે. આ છે વાડી. એમાં તમે જોઈ શકો છો સાઈડમાં જોઈ શકો છો આખી અનિલભાઈની વાડી છે. એમાં ખૂબ કેસર કેરી થાય છે અને ખૂબ સારી કેસર કેરી થાય છે. બારે પણ એક્સપોર્ટ કરે છે. આ બારે એક્સપોર્ટ કરે છે એના ઝાડ છે, ઘણા ઝાડ છે. આ થોડાક નાના ઝાડ છે, મોટા ઝાડ છે. આ તમે જોઈ શકો છો ખૂબ ઝાડ, એમાં વિશાળકાય ઝાડ છે, એમાં કેસર કેરી થાય છે. આ પ્રમાણેની વાડી છે. આગળ પણ તમને બતાવું છું. આ એના ખૂબ મોટા ઝાડ છે, તમે જોઈ શકો છો. આ છે એના. અત્યારે તો રોટાવેટર ને બધું ચાલી લીધું છે. અત્યારે કેસર કેરી પણ ઉતરી ગઈ છે. ખાલી ઝાડ છે તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ પ્રમાણે છે એની વાડી. આ છે એની. આ મોટા ઝાડ છે. આ બાજુ અહીંયા નાના છે, આ મોટા ઝાડ છે. અત્યારે તો નથી કેરી ને બધી. ઓલી બાજુ મોટા વિશાળકાય ઝાડ છે.